नमस्कार खेडूत मित्रों, हूँ सुखदेव गुजरात का किसान मारी यूट्यूब चैनल में तमाम खेडूत मित्रों स्वागत है। आजनी मुख्य बात कपास, मगफળી અને અન્ય શાકભાજીઓ જેની અંદર ફાલ ફૂલ વધારવા માટે અથવા ખરતા અટકાવવા માટેની વાત કરવામાં આવશે। હાલનો જે વરસાદી માહોલ અને જન્માષ્ટમી પણ નજીક આવી રહી છે, તો તમામ ખેડૂત મિત્રોને જન્માષ્ટમીની પણ લાખ શુભેચ્છાઓ। ખેડૂત મિત્રો, તમે અમારી વાત અમે કરવી, દવા બિયારણ ખાતર વિશેની તમામ માહિતી આપી, એ તમને સફળ નીવડે અને ઉત્પાદન તરીકે નીવડે એવી હંમેશા અમારી પ્રયત્નશીલ હોય છે। તો ગુજરાત કા કિસાન મારા ફેમિલી પરિવાર વતી તમામ ખેડૂત મિત્રોનું હું હૃદયપૂર્વક સ્વાગત પણ કરું છું। તો આજે આપણે એવા ફાલ વિશેની, એની અંદર શાકભાજીઓ હોય, કપાસ હોય કે મગફળી હોય, તેની માટે આપણે આજ ઉપયોગી વાત કરશું। તો ખેડૂત મિત્રો, જન્માષ્ટમી પણ નજીક આવી રહી છે અને વરસાદી માહોલ પણ થઈ રહ્યો છે, તો આપણે મુખ્ય કપાસની વાત કરવી અને મુખ્યત્વે ડ્રીપ ઇરિગેશનવાળા ખેડૂતો માટે પહેલી વાત કરવી કે ડ્રીપ ઇરિગેશન વાપરતા ગુજરાતના તમામ મારા ખેડૂત મિત્રો, કપાસની અંદર હાલમાં 50 થી 70 દિવસના કપાસ હાલની અંદર તબક્કામાં જોવા મળે છે। કપાસનો ગ્રોથ અને વિકાસ પણ સારા પ્રમાણમાં અને જુસ્સેદાર પણ છે। તો એના માટે આપણે એવી ફાલ ફૂલની અને એવી સસ્તી અને જે પોસાય એવું ડ્રીપની અંદર ફૂલની અંદર આપો અને જે પરિવર્તન કરી નાખે કોટનની અંદર, એવું એકમાત્ર મહાવીરાનું બોરોન કેલ્શિયમ નાઇટ્રેટ એટલે બોરોન્ટેટ કેલ્શિયમ નાઇટ્રેટ। ખેડૂત મિત્રો યાદ રાખજો, સસ્તી અને સારી દવા 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો એવરેજ કેલ્શિયમ નાઇટ્રેટ બોરોનવાળું, જે 1 એકરની અંદર ખેડૂત મિત્રો 4 થી 5 કિલો જો ટપક પદ્ધતિવાળા ખેડૂત મિત્રો વાપરતા હોય, એને જો આપવામાં આવે તો એને ફાલ અને ફૂલની અંદર એકદમ જોરદાર એનો ગ્રોથ, એનો વિકાસ, નાઇટ્રેટ ફોર્મ્યુલેશનની અંદર કેલ્શિયમ નાઇટ્રેટના અદ્ભુત રિઝલ્ટ છે। અને ગયા વર્ષના અમારે એક ફાર્મરે, એક ખેડૂત મિત્રો ડ્રીપની અંદર 5 કિલોથી માંડીને 50 કિલો સુધીના વાપરેલાના ડેટા કપાસની અંદર છે। ખેડૂત મિત્રો સ્પ્રે પણ કરી શકો, 1 કિલોની અંદર તમારા 10 પંપ કરવાના હોય છે। અલગ ડોલની અંદર તમે આનો ઉપયોગ કરી 10 ડબલા પાણી નાખીને પણ બનાવી શકો છો। તો મારા લાખો ખેડૂત મિત્રોને હું એક જ જોગવાઈ કરું છું કે સસ્તું અને જો સારું તમારે કપાસની અંદર વરસાદી માહોલ પહેલાં અથવા ચાલુમાં હવે આવી રહ્યો છે, તો તમે કેલ્શિયમ નાઇટ્રેટનો બોરોનવાળા એકવાર અચૂક ઉપયોગ કરો। અને ડ્રીપ અને ફોલિયર સ્પ્રે માટેની પણ ભલામણ કરવામાં આવી છે। કેલ્શિયમ નાઇટ્રેટ બોરોનવાળું ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો, સિંગલ લેવાનું થતું નથી। બોરોન્ટેડ કેલ્શિયમ નાઇટ્રેટ પ્રતિ એકરની અંદર 4 થી 5 આપી અને આપણા કપાસ અથવા આપણા શાકભાજી અથવા આપણા બીજા અન્ય પાકોમાં, તો એનું ભરપૂર ઉત્પાદનમાં પરિવર્તન થાય, ફાલ ફૂલ ખરતા અટકાવે, નવો ફાલ લાવે, સ્ટ્રેસ મેનેજમેન્ટ, વાદળછાયું વાતાવરણ થાય, એક સામું ટેમ્પરેચરમાં તડકા પડે, એની સામું પણ રક્ષણ મળે છે। તો આ કેલ્શિયમ નાઇટ્રેટનો અચૂક એકવાર ઉપયોગ કરો। સસ્તું અને જો સારી, મારા ધ્યાનમાં ખેડૂત મિત્રો દવા હોય ફર્ટિલાઇઝરના ખાતર સ્વરૂપમાં, તો ફક્ત કેલ્શિયમ નાઇટ્રેટ એક સારી દવા છે। હવે પછીના આપણે આ તો વિશેષ થઈ ગયું કે કેલ્શિયમ નાઇટ્રેટ, હવે સારી વસ્તુની અંદર આપણે બીજામાં જવું હોય ટોપિક, તો મારા સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને ફરી યાદ કરું કે ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલને ખેડૂત મિત્રો દિલથી એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો। તમારા સગાવાલાને વિડીયો મોકલતા રહેજો, જેથી કરીને ખેડૂતોની માહિતી મળી રહે, ખેડૂત પરિવર્તન કરી શકે। આજે ખેડૂત મિત્રો એકરે 100 મણ 50 મણ કરવાવાળા તો ઘણા ખેડૂતો છે, ઉત્પાદન લેવાવાળા ઘણા ખેડૂતો છે, પણ એની અંદર વધારો કઈ રીતે થાય, કઈ રીતે એનું ઉત્પાદન વધે, એના વિશેની વાત કરું તો આ એક G5 ફોલિયર પેટન્ટેડ G5 દવા છે, ભારત સરકારની પેટન્ટ આપેલી છે। આની અંદર એમિનો એસિડ, હુમિક એસિડ, હર્બલ એક્સટ્રેક્ટ, રૂટ રોટ અને સીડ અને નાઇટ્રોજન અને આલ્ગિક નાઇટ્રોજન અને ઓર્ગેનિક મેટર પણ આની અંદર સમાવેશ છે। ખેડૂત મિત્રો એક પ્રતિ પંપની અંદર 30 થી 40 ml એક પ્રતિ પંપની અંદર આપવામાં આવે, તો તમારા કપાસની અંદર કોઈ હેવી પ્રકારના ફાલ ફૂલની દવાના ખર્ચા કર્યા વગર એકવાર અચૂક આ G5 નો પણ ઉપયોગ કરો। બેસ્ટ દવા છે, છેલ્લા લાસ્ટ 3-4 વર્ષના અદ્ભુત આના રિઝલ્ટ છે, નરી આંખેલા જોયેલા છે। ખેડૂત મિત્રો સામેથી માગતા હોય એવા પણ અમે રિઝલ્ટ જોયેલા છે।
તો બસ આ G5 ખેડૂતના દિલમાં વસેલી, વધારે આના વિશે તો હું વાત નહીં કરું, પણ એકદમ અદ્ભુત પ્રોડક્ટ અને 30 થી 40 ml ના પ્રતિ પંપની અંદર આપી અને આપણા કોઈ પણ પાકમાં આપો એટલે 100% પેટર્ન પ્રોડક્ટ. એટલે ખેડૂત મિત્રો મારે કાંઈ બીજું કંઈ કહેવાની જરૂર નથી. આપી અને આ જે વાદળછાયું વાતાવરણ હવે થઈ રહ્યું છે, વરસાદ પણ આવી રહ્યો છે, ખુશીના સમાચાર. ભગવાનને પણ એટલી પ્રાર્થના કરવી કે સારો વરસાદ થાય અને ઉત્પાદન પણ આપણને સારું મળી રહે અને નુકસાન વગરનો વરસાદ થાય અને ધરતીની માતાને જે પણ પ્રમાણમાં આપણને ઉત્પાદન આપે એવી પણ ભગવાનને પ્રાર્થના કરવી છે. તો એકવાર અચૂક આ G5નો પણ ઉપયોગ કરવી. બેસ્ટ પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો, અને જેને ખેડૂત મિત્રો વાપરેલી છે તેના રિઝલ્ટ અમે નરી આંખે દેખાડેલા છે. તો આ G5 યાદ રાખજો, 5 ઘટક ધરાવતું એકમાત્ર પેટર્ન ભારત સરકાર દ્વારા, એનો પણ ઉપયોગ કરવી. આ જ ફ્લાવરિંગની સ્ટેજની અંદર ખેડૂત મિત્રો જો બીજી વાત કરવામાં આવે તો PP મિક્સ અને રિચાર્જ પ્લાન્ટ પણ ખેડૂત મિત્રો કહેવામાં આવે છે. આની અંદર હાલના તબક્કામાં એમિનો એસિડ 20% આપવામાં આવે છે અને ગ્લાયકોલેટ્સ 10% આવે છે, ટોટલ કાર્બોહાઈડ્રેટ 5% છે અને અધર 15% છે. એક પંપની અંદર આને પણ 40 ml લેખે જો આપવામાં આવે તો તમારા ફૂલ ખરતા અટકાવે, નવા ફૂલ લાવે, છોડને તાણ અનુભવતો હોય, સ્ટ્રેસ અનુભવતો હોય અથવા તમે પાણી આપી રહ્યા હોય તો એની આગળ પાછળ દવાનો આપણે સ્પ્રે કરી આવે તો એકવાર આ PP મિક્સ યાદ રાખજો ખેડૂત મિત્રો. અલબાગ કેમિકલ્સનું, અલબાગનું છે, બ્રાન્ડ કંપની છે, અદ્ભુત રિઝલ્ટ છે અને અમે ખેડૂતોને આપ્યા, અભિપ્રાય પણ સારા છે. તો એકવાર અચૂક આ PP મિક્સનો પણ આપણે આપણા ખેતરની અંદર, આપણા બધા પાક કપાસ મગફળીની અંદર ઉપયોગ કરવી. તો અચૂક એકવાર આ PP મિક્સ, જેને રિચાર્જ પ્લાન્ટ કહેવામાં આવે છે, એકવાર આપો અને આપણા કપાસને રિચાર્જ આપે એ રીતનું બેસ્ટ ફ્લાવરિંગ જેને કહેવામાં આવે દવા. તો એના માટે આ PP મિક્સના અદ્ભુત રિઝલ્ટ છે. તો અલબાગ કેમિકલ્સનું આ PP મિક્સ એકવાર આપણે બાયોસ્ટિમ્યુલેટ એકવાર જરૂર આપણે ખેડૂત મિત્રો વાપરવી. અદ્ભુત રિઝલ્ટ છે, સસ્તી અને સારી દવાઓ છે ખેડૂત મિત્રો. એક પણ મોંઘી દવાનું ભલામણ નથી આપતો. રિઝલ્ટ આપશે આપણને 100% અને ઉત્પાદન પણ આપણામાં ફાલ ફૂલથી માંડી અને છોડને જે ગ્રોથ અને વિકાસ અને ફૂલમાં પરિવર્તન કરી અને એને ચાપખામાં પરિવર્તન કરી ઝીણવા બનવાની ક્ષમતા ધરાવતું આ એકમાત્ર PP મિક્સ. આનો પણ આપણે એકવાર ઉપયોગ કરવી. અને છેલ્લી દવાની જો વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો ભારતની નહીં પણ વિશ્વની જેને નંબર 1 કંપની હીરોગ્રાફ સ્પેન ડેન્સો, જેની વર્લ્ડની દુનિયાની જગતમાં ફર્ટિલાઇઝરના સ્ત્રોતમાં જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધીમાં એવું અદ્ભુત, એટલે કે ડેન્સો રોજો NPK 10-5-35 વધારાના ખેડૂત મિત્રો આની અંદર 10 થી 15 પ્રકારના ફર્ટિલાઇઝરના તત્વો EDT અને ચિલિટેડ ફોર્મમાં આપવામાં આવેલા છે. આનો પણ એકવાર 40 ml થી 50 ml ફ્લાવરિંગ સ્ટેજમાં જો ઉપયોગ કરવામાં આવે ખેડૂત મિત્રો તો 100% તમને એમાં રિઝલ્ટ આપશે અને તમારા છોડનો એકદમ ઘેરો અને લીલો છોડ પણ છોડ બનાવશે. અને અથવા શાકભાજીવાળા પાક હોય, મગફળીવાળા પાક હોય અથવા કટન હોય, એમાં તમને નરી આંખે જોવા મળશે ખેડૂત મિત્રો, યાદ રાખજો. અને ગમે તે દુકાનમાંથી પણ લઈ શકો છો. ડેન્સો રોજો NPK 10-5-35 હીરોગ્રાફ ભારત દુનિયાની નંબર 1 કંપનીની, જેની માધ્યમમાં સ્પેનની છે અને પેટન્ટેડ પ્રોડક્ટ છે. તો આ ડેન્સો રોજોનો 40 થી 50 ml ના ડોઝે ફર્ટિલાઇઝરમાં આપી ઉપયોગ કરો અને કપાસની અંદર અદ્ભુત રિઝલ્ટ છે એનું નરી આંખે જોવા મળશે. તો બસ વધારે નહીં, આ જે તમને 4 પ્રોડક્ટ જે બતાવવામાં આવી છે ખેડૂત મિત્રો, ફરીવાર એકવાર તમારી સામું રિપીટ કરી દઉં. શરૂઆતના અવસ્થામાં તમારે ટપક હોય તો એની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન વાળું લેવાનું છે ખેડૂત મિત્રો. એકરે 4 થી 5 કિલો ટપકમાં આપવાનું છે. ફોલિયો સ્પ્રે કરવો હોય તો કિલોના 10 પંપ લેખે આપવાનું છે. સસ્તી દવા છે, તમને 100% રિઝલ્ટ મળશે. બીજા નંબરની વાત કરવામાં તો G5 લાખો ખેડૂતોના દિલમાં વસેલું છે, સસ્તી દવા છે, 5 પ્રકારના ઘટક ધરાવતી G5 દવા છે. આનો પણ આપણે પ્રતિ પંપની અંદર 30 થી 40 ml લાવી અને ઉપયોગ કરવામાં આવે તો ફળ ફૂલમાં પણ કામ કરે છે. બીજી વાત ખેડૂત મિત્રો આપણે કરી રહ્યા છીએ કે PP મિક્સ. PP મિક્સ એટલે એમિનો એસિડ અને સારી કંપનીના બેસ્ટ રિઝલ્ટ ફ્લાવરિંગ સ્ટેજની અંદર આપવાવાળી વસ્તુ છે. તો આને પણ રિચાર્જિંગ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અલબાગ કેમિકલ્સનું છે ખેડૂત મિત્રો. તો આ PP મિક્સનો પણ એકવાર અચૂક ઉપયોગ કરી. અને બીજા નંબરની વાત કરવામાં આવે તો હીરોગા ડેન્સો રોજો 10-5-35 ખેડૂત મિત્રો, આ વસ્તુ જ અલગ છે. એમ મને કહેવાનું મન થાય કે એકવાર પણ આનો પણ રોજો ડેન્સો રોજો 10-5-35 યાદ રાખજો. ડેન્સો તો ઘણા પ્રકારના આવતા છે,
ડેન્સો રોજો 10-5-35 નામનું અત્યારે તમામ પ્રકારના દવાઈઓ વધારે મિશ્રણ થઈ છે. એ કેલ્શિયમ નાઇટ્રેટની અલગ તરીકે ઓગાળવામાં આવે તો વધારે સારું ખેડૂત મિત્રો. બસ આ 4 પ્રોડક્ટ વિશે આજે મને તમારે કહેવું હતું કે ફ્લાવરિંગ સ્ટેજની અંદર આડાવડા કોઈ પણ ખર્ચા કર્યા વગર હાલમાં વાતાવરણ જે બની રહ્યું છે અને વરસાદ પણ આવી રહ્યો છે, આપણા માટે ખુશીના સમાચાર પણ છે, તો આપણે આપણા કપાસ, મગફળી, શાકભાજીની અંદર એકવાર અચૂક 4માંથી કોઈ પણ એક પ્રોડક્ટ વાપરવી અને એનું આપણે 100% ઉત્પાદનમાં નીવડે તેવી પણ હું તમને જોગવાઈ કરું છું. તો આજના ટોપિક વિશે મેઇન મારા તમને એ કહેવાનું છે કે મારી ગુજરાત કા કિસાન અને સુખદેવ રાયકા મારી ફેસબુક પેજને પણ લાઈક કરજો ખેડૂત મિત્રો. બસ વધારે કંઈ કહેવા નથી. જન્માષ્ટમીના પાવન અને પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને વરસાદ પણ સાથે સાથે ભગવાન કાળિયા ઠાકરની એટલી પ્રાર્થના કરી કે સારો વરસાદ પણ નીવડે તેવી દિલથી પણ પ્રાર્થના. અને વધારે કંઈ કહેવું નથી ખેડૂત મિત્રો. તો મારી ચેનલને ગુજરાત કા કિસાન, મારા ફેસબુક પેજ સુખદેવ રાયકાને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. તમારા સંબંધીઓ, સગાવાલાને ખેડૂત મિત્રો મોકલાવજો. અને મારી માહિતી કેવી લાગી ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સની અંદર અચૂક એકવાર આપજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બસ આ સિવાય મારે બીજું કંઈ કહેવું નથી. બસ એકદમ નવા તહેવાર આવ્યો છે, આપણો તહેવાર એકદમ શાંતિથી ઉજવાય અને સારો ઉજવાય એ વખતે ભગવાન કૃષ્ણ ભગવાનને પ્રાર્થના. આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.